તો મિત્રો આજ ફરીવાર આવી ગયો છું હું ને કાલ છે બાપુની પૂનમ, બજરંગદાસ બાપાની ગુરુ પૂનમ, અમારા ગુરુ બાપા સીતારામ ને એમની મંદિરનો શણગાર કરવા માટે અમે બધા સાફ સફાઈ કરી છે. શણગાર કરવાનું છે હમણાં, તો બધા સાફ સફાઈ કરે છે. અમારા નીલાભાઈ મિતેશભાઈ માસ્ક પહેરી રહ્યા છે હમણાં. હીરો બાવો, બાકીના બધા બહાર છે. સામાન બધો આવી ગયો છે. અમારી મઢીનો શણગાર કરવાનો છે. આવી જા તાર પીઠ કરે છે કે હું વિરાજ ટેબલ આપો ભાઈ. હાથ આપે ને ગેર નો રહી જાય વિચાર. શરમાઈ ગયો તા તો ઘડીક માં લે શરમાઈ જાય ગામિતા જીગુ બ્રો. गाइस एक साइड का हो गया है और अभी ये बीजी साइड નું નક્કી થાય. હું હશે હું દે હા નીલાભાઈ હા ઓય બ્રો તારે ઘરે નથી જવાનું હુવા? કેટલા વાગ્યા? 2 વાગ્યા. તો ઘરે નથી જવું હવે? મારે તો ડિસ્કો કોઈ આવડતા નહીં. કોની યાર તારે ડિસ્કો કરો હે? કોની યાર કરો ડિસ્કો તારે? કર તો ડિસ્કો કર તો ડિસ્કો. મિત્રો અડધું કામ થઈ ગયું છે. ફૂલ ગોઠવી દીધા છે બધા. તૈયાર થવાની જ વારી છે. જો ડેકોરેશન એક નંબર. ઓર્ડર દેવો હોય તો અમારા નીલાભાઈ ને કોન્ટેક્ટ કરવો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશું, ફોન કરી દેવો ડાયરેક્ટ. તો હવે ખાલી ફુગ્ગા ફૂલાવવાની તૈયારી ચાલુ છે. બોલો વિરાજભાઈ. હું આ ફોટો ચાલો ફોટો લગાવી દઈએ આવી રીતના. લાસ્ટમાં તમને બતાવીશ કેવી શણગારી છે અમે મઢુલી. ફુગ્ગા તૈયાર થઈ ગયા છે મિત્રો. અંદર ડેકોરેશન ચાલુ જ છે. બસ હવે થોડુંક જ બાકી છે. હું તમને બધી બતાવું એની પહેલાં તમે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તૈયાર થાય બસ થોડીક જ વાર છે. ફુગ્ગા બસ હવે થોડુંક જ બાકી છે. ફુગ્ગા લાગી જાય એટલે મઢી એકદમ મસ્ત બની જાય. बड़ा वाला ना
તો હવે ફટાફટ દે જલ્દી દે. કાંગોલા ક્રીમ નાના જ રાખજો હવે. આનો હવે પૈસો ઓલા ક્રીમ લઈને નાના જ રાખજો. બસ એવડા જ બધું. અમિત આવો આવો અમિત સાકર. આવો 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 શેઠ આવો. સાકર પર બીજો પિલર ચાલુ થઈ ગયો છે. તોડ ભાઈ તોડ. નિકાલ નિકાલ લાઈટ લઈને આ બાજુ. એ બધું ના મૂક એટલે હમણાં ભેગું કરું. નિલેશ બ્રધર, એક જ આ સ્પ્રે નું શું કામ છે ઓડિયન્સ ને કહી દો. હા સ્પ્રે થી શું થાય ઓડિયન્સ ને કહી દો એમ. આ સ્પ્રે મારવાથી ફુગ્ગામાં ચમક આવે છે. મિત્રો મઢીનું શણગાર પૂર્ણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અંદર તમને બતાવી જ દઉં જે શણગાર કર્યો છે તે. જય બાપા સીતારામ. તો મિત્રો હવે તમે જોઈ જ લીધો છે, અમે મઢીનો શણગાર કરી જ નાખ્યો છે. તો હવે બ્લોગનો હું કરું છું એન્ડ. અને તમને પહેલાંય કીધું, હવે પાછો કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુરુ પૂર્ણિમા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જરૂર ભૂલતા નહીં. અને બાપા સીતારામે કહે છે કે તમે સબસ્ક્રાઈબ કરો તો કરી નાખજો. અને લાસ્ટમાં બાય.